આપણી ત્યાં એક એવો નિયમ છે સરકારમાં કે પતિ પત્ની બે નોકરી કરતા હોય તો એમને સાથે રહી શકે એવી વ્યવસ્થા કરવી, કા એક જ શહેરમાં કા નજીકના જિલ્લામાં. આવું આઈપીએસ ને આઈએસમાં થાય છે. અચ્છા. પણ કોન્સ્ટેબલોમાં એ થતું નથી. મારી પાસે એક યાદી છે, લગભગ 260 પોલીસ કોન્સ્ટેબલ એવા છે કે જેની પત્ની પણ કોન્સ્ટેબલ છે. તો કોન્સ્ટેબલ અમદાવાદમાં છે પતિ, અને પત્ની સુરતમાં છે. આ લોકોની લાંબા સમયથી ગુજરાતના ડીજીપીને વિનંતી છે કે સાહેબ અમે નાના માણસ છીએ, અમને બે ઘર પરવડે તેમ નથી, અમે અમારા બાળકો છે, મા બાપ છે, તમે અમને એકત્ર સાથે કામ કરી શકે એવા શહેરમાં તો મૂકો. પણ નથી સાંભળતા. એટલે આ મોટો અન્યાય પોલીસને થઈ રહ્યો છે કે પોલીસને રજાનો પ્રશ્ન હોય, પોલીસની જિલ્લા બદલીનો પ્રશ્ન હોય. કોઈકને એવું છે કે મારા મા બાપ જુનાગઢ છે, બીમાર છે, એકલા રહે છે, તો મારી બદલી, હું સિનિયોરિટી છોડી દઉં છું અમદાવાદની, મને જુનાગઢ બદલી કરી આપો, જેને પદર ખર્ચે કહેવામાં આવે છે. એવી નાની નાની વાતો પણ યુનિયનની નથી સાંભળવામાં આવતી, એટલે પોલીસની નથી સાંભળવા, કારણ યુનિયન નથી એમની પાસે. યુનિયન હોત તો સરકારનો કાન પકડતી, નાક દબાવીને આવા કામ કરાવતી. પણ આ આઈપીએસ અધિકારીઓને, નાના કર્મચારીઓની નથી પડી હોતી. હવે તમે જે વાત કરી, આમાં અલ્ટિમેટલી તો સૌથી નીચે કોન્સ્ટેબલ છે આખા પોલીસ ફોર્સમાં. તો આ કોન્સ્ટેબલની સ્થિતિ જ વધારે ખરાબ છે, કારણ કે આ પોલીસિંગનો સૌથી વધારે ભાર એમની પર આવતો હશે. મને લાગે છે કે રસ્તા પર કોન્સ્ટેબલ છે. ચોક્કસ. એટલે આપણે કોન્સ્ટેબલ એટલે લોકરક્ષકથી લઈને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીની વાત કરીએ તો એ ગુજરાત પોલીસનો 85% ભાગ તો એ છે. અચ્છા. હા. 85% લોકો તો લોકરક્ષકથી લઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના છે, જેની જ સૌથી વધુ પીડા છે. પણ એમની વાત એટલે વ્યાજબી વાત પણ સાંભળતા નથી, સરકાર સાંભળતી નથી. હવે આપણે બીજી એક વાત કરીએ કે બ્રિટિશરોના સમયથી એક ઓર્ડરલી પ્રથા છે. અચ્છા. હા. કે જેટલા ડીવાયએસપી થી ઉપરના કક્ષાના અધિકારી છે, ડીવાયએસપી કે આઈપીએસ, એમની ઘરે ઓર્ડરલી મૂકવામાં આવે છે.